કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળની સામાન્ય સભા યોજાઈ। કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા તારીખ 16/8/2026ના રોજ રેજન્ટા હોટલ ભુજ મધ્યે મંડળની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કારોબારી સભ્યો અને બહોળી સંખ્યામાં મંડળના સભાસદો હાજર રહ્યા હતા। મંડળના પ્રમુખ નિર્મળસિંહ જગુભા જાડેજાએ જણાવ્યું હતું કે મંડળ દ્વારા વર્ષમાં 2 વખત સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે। આજની સામાન્ય સભામાં નવા કારોબારી સભ્યોની નિમણૂક, વર્ગ 3માંથી વર્ગ 2માં પ્રમોશન મેળવેલ કર્મચારીઓનું સન્માન, મંડળની સભ્ય ફી, મંડળના આગામી કાર્યક્રમોના આયોજન અને અગાઉ યોજાયેલ કાર્યક્રમોના ખર્ચના હિસાબો વગેરે મુદ્દાઓની ચર્ચા કરીને સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા। મંડળની કારોબારી ટીમના સભ્ય યુવરાજસિંહ લીંબડ દ્વારા તૈયાર કરવામાં આવેલ મંડળની વેબસાઇટનું લોન્ચિંગ મંડળના પ્રમુખ નિર્મળસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ, ત્યારે તે પણ તમામ માટે યાદગાર અને ગૌરવપૂર્ણ ઐતિહાસિક ક્ષણ બની ગઈ હતી। સંભવિત કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ એ પ્રથમ એવું સરકારી કર્મચારીઓનું મંડળ છે કે જેની પોતાની અલાયદી વેબસાઇટ હોય। વેબસાઇટ આગામી સમયમાં કર્મચારીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે, તેમજ મંડળને આધુનિક અને વધુ સુવ્યવસ્થિત બનવાની દિશામાં મદદરૂપ બનશે। મંડળની વેબસાઇટ બનાવનાર યુવરાજસિંહ લીંબડે જણાવ્યું હતું કે આધુનિક સમયમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કર્મચારીઓને ફરજમાં ઉપયોગી સામગ્રી માત્ર એક જ ક્લિકથી મળી રહે તે ઉમદા વિચારો સાથે મંડળની વેબસાઇટ બનાવવામાં આવેલ છે, જે વેબસાઇટ પર મંડળના તમામ સભ્યોની માહિતી, સરકારશ્રીના તમામ વિભાગોના કર્મચારીઓને ઉપયોગી ઠરાવો અને પરિપત્રો, કર્મચારીઓને ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકો અને જૂના પેપરો, મંડળના કાર્યક્રમો અને કામગીરી સંબંધિત સમાચારો જેવી અનેક ઉપયોગી માહિતી તમામ કર્મચારીઓને સરળતાથી એક જ વેબસાઇટ પર મળી રહેશે, જે કર્મચારીઓ માટે અતિ ઉપયોગી થશે।